આ તરફ ખેડામાં જિલ્લા પંચાયત, નડિયાદ મહાનગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે વિગતવાર માહિતી આપી છે। જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે। 14 લાખથી વધુ મતદારો ઈવીએમ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ખેડા જિલ્લા પંચાયતમાં કુલ 42 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાશે। 9 તાલુકા પંચાયતોમાં કુલ 176 બેઠકો માટે મતદાન થનારું છે, જેમાં નડિયાદ, માતર, ખેડા, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, વસો, ગળતેશ્વર અને ફાગવેલનો સમાવેશ થાય છે। નડિયાદ મહાનગરપાલિકામાં 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે ચૂંટણી યોજાશે। આ સાથે જ કપડવંજ, કણજરી, કઠલાલ અને ઠાસરા નગરપાલિકાઓમાં 25 વોર્ડની કુલ 100 બેઠકો માટે મતદાન થશે। મહેમદાબાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1ની 2 બેઠક અને વોર્ડ નંબર 5ની 1 બેઠક માટે પેટા ચૂંટણી થશે। મહુધા નગરપાલિકાના વોર્ડ નગરપાલિકાની 5 જે 1 બેઠક છે તેના માટે પણ પેટા ચૂંટણી હાથ ધરાશે। ખેડા જિલ્લા પંચાયત માટે કુલ 11,97,555 મતદારો નોંધાયા છે, ત્યારે નડિયાદ મહાનગરપાલિકામાં કુલ 1,96,162 મતદારો છે। 4 નગરપાલિકાઓમાં કુલ 78,568 મતદારો છે, જે મતાધિકારોનો ઉપયોગ કરશે। પંચાયતની બેઠકો માટે 1468 જેવા મતદાન મથક નક્કી કરવામાં આવેલ છે। નડિયાદ મહાનગરપાલિકાના કુલ 270 મતદાન મથક નક્કી કરવામાં આવેલ છે। 4 નગરપાલિકા માટે 88 જેવા મતદાન મથક નક્કી કરવામાં આવે છે। 2 નગરપાલિકાની જે પેટા ચૂંટણી થવાની છે એના માટે 11 મતદાન મથક નક્કી કરવામાં આવેલ છે। આ સમગ્ર મત પ્રક્રિયા ઈવીએમ મારફત યોજનાર છે। હવે જે વ્યક્તિઓ ઉમેદવારી તરીકે આમાં નામ નોંધાશે એના ચૂંટણી ખર્ચ મર્યાદા વિશે આપને જણાવી દઉં। જિલ્લા પંચાયતના દરેક મતદાર મંડળના ઉમેદવાર માટે 6 લાખ રૂપિયાની મર્યાદા છે। તાલુકા પંચાયતના દરેક મતદાર મંડળના ઉમેદવાર માટે 3 લાખ રૂપિયાની મર્યાદા છે। મહાનગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે 9 લાખ રૂપિયાની મર્યાદા છે। પછી નગરપાલિકાના ઉમેદવારી માટે જે નગરપાલિકામાં 1 થી 9 વોર્ડ હોય એમાં ઉમેદવાર માટે 2,25,000, 9 થી વધુ વોર્ડ માટે જો નગરપાલિકા હોય તો ઉમેદવાર માટે 3,50,000 જેવી ખર્ચ